હેલો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે પોલીસ નિમણૂક પત્રને લઈને નવા અપડેટ આવ્યા છે, તો તેના વિશે ચર્ચા કરીશું। તો નિમણૂક પત્ર લેતી વખતે મિત્રો શું શું ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખવા, ઉમેદવાર ગેરહાજર રહે તો શું કરવું, કેવા કપડાં ત્યાં પહેરી જવા, બેસવાની વ્યવસ્થા શું છે, આ બધું જ મિત્રો આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। તો વિડીયોને ધ્યાનથી સંપૂર્ણ જોજો અને વિડીયો તમને મિત્રો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ અને બેલને પ્રેસ કરજો। તો ચલો મિત્રો, વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો કે અપડેટ મેન દ્વારા એક ટ્વીટ કરવામાં આવે છે। એ ટ્વીટ તમને હું વાંચીને સંભળાવું તો તમે જોઈ શકો છો કે અહીંયા માનનીય ડીજીપી સાહેબની મીટિંગ બાદ નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવેલી છે, જેની અમલવારી કરવા વિનંતી। સૌથી પ્રથમ તો મિત્રો તમારો ઓળખપત્ર એટલે કે ઓળખપત્ર અહીંયા લખેલું છે કે દરેક ઉમેદવારે આધાર કાર્ડ અથવા અન્ય માન્ય ફોટો આઈડી પ્રૂફ ફરજિયાત સાથે લાવવાનું રહેશે। લાયઝન અધિકારી દ્વારા ઓળખ અને યાદીમાં નામની ખરાઈ કરવામાં આવશે। મિત્રો, તમારે નિમણૂક પત્રક જ્યારે તમે લેવા જાઓ ત્યારે તમારે આધાર કાર્ડ અથવા કોઈ બી ફોટાવાળું આઈડી પ્રૂફ તમારે લઈ જવું પડશે અને એ આઈડી પ્રૂફની મિત્રો ખરાઈ લાયઝન અધિકારી દ્વારા કરવામાં આવશે। ત્યારબાદની આપણે સૂચના જોઈએ તો બેઠક ક્રમ મિત્રો ઉમેદવારોને આપવામાં આવેલા ક્રમ મુજબ જ બેઠક લેવાની રહેશે। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે જ ક્રમ અનુસાર સંબંધિત જિલ્લાના સ્ટોલ પરથી નિમણૂક પત્ર આપવામાં આવશે। મિત્રો, તમને બેઠક ક્રમાંકમાં ક્રમ આપવામાં આવશે એટલે ક્રમ વાઇઝ તમારે બેસવાનું હશે। જે પણ તમને ક્રમ આપે એ ક્રમ મુજબ બેસવાનું રહેશે અને એ જ ક્રમ મુજબ તમને નિમણૂક પત્ર આપવામાં આવશે। ત્યારબાદની સૂચના જોઈએ તો ગેરહાજરની જાણ કોઈ ઉમેદવાર હાજર રહી ન શકે તો અગાઉથી જ ગાંધીનગર કમિટી અને નોડલ અધિકારીને જાણ કરવાની રહેશે। કોઈ વિદ્યાર્થીને નિમણૂક પત્ર ક્યારે આપવાની છે એની જાણ ન હોય તો મિત્રો એ કોઈ કારણોસર ગેરહાજર રહ્યો હોય તો એને મિત્રો ગાંધીનગરની કમિટી અથવા તો નોડલ અધિકારીને જાણ કરવાનું રહેશે। ત્યારબાદની સૂચના જોઈએ તો મિત્રો પરત વ્યવસ્થા નિમણૂક પત્ર અને ફૂડ પેકેટ મેળવી તમામ ઉમેદવારો પોતાની બસમાં પરત ફરશે અને ત્યારબાદ જિલ્લા યુનિટ તરફ રવાના થશે। મિત્રો, તમને નિમણૂક પત્ર આપવામાં આવશે, પછી નિમણૂક પત્ર આપ્યા પછી તમારે ફૂડ પેકેટ જે પણ નાસ્તાની વ્યવસ્થા હોય તે કર્યા પછી પોતાની બસમાં બેસીને પોતાના વતન તરફ ચાલી જવાનું રહેશે। ત્યારબાદની આપણે મિત્રો સૂચના જોઈએ તો વસ્ત્ર વ્યવસ્થા મિત્રો તમામ ઉમેદવારો ફોર્મલ પેન્ટ શર્ટ અને બ્લેક શૂઝમાં હાજર રહેશે અને ટી શર્ટ જીન્સ માન્ય નથી। મિત્રો, તમારે ફોર્મલ પેન્ટ શર્ટમાં જવાનું છે અને બ્લેક કલરના શૂઝ પહેરવાના છે, તેમજ ટી શર્ટ કે જીન્સ ત્યાં અલાઉડ નથી, તો મિત્રો એ તમે પહેરીને ન જતા। ત્યારબાદ અન્ય સૂચના જોઈએ તો મિત્રો દરેક ઉમેદવાર પોતાની સાથે પાણીની બોટલ લાવશે। દૂરથી આવનાર ઉમેદવારો ફોર્મલ કપડાં હેન્ડલ બેગમાં લાવી શકે છે। મિત્રો, પાણીની બોટલ લઈ જવી પડશે સાથે જ ફોર્મલ કપડાં તમે એટલી દૂરથી પહેરીને ના આવી શકતા હોય તો તમે બેગમાં ફોર્મલ કપડાં પણ લઈને આવી શકો છો। તો મિત્રો આ હતી આપની આજની સૂચના। તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।